ગાંધીનગરના ગલુદણમાં શંકાસ્પદ ઘી ફેક્ટરીમાં હજુ પણ તપાસ ચાલી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોડી રાત સુધી સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી અનોજ ઘી અને બરસાના ઘીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા। આજે અંજની ઘીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી કરાશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પરીક્ષણમાં ભેળસેળ સામે આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં ગાંધીનગર પોલીસ મથકમાં માત્ર જાણવાજોગ નોંધ એસેન્સ કેમિકલ કલર ભેળવી અને ઘીના રૂપમાં બજારમાં વેચાતું હોવાનો પર્દાફાશ છે। 48 લાખની કિંમતનો 9300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, હાલ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ કેટલે પહોંચી છે? કયા કયા એકમોમાં તપાસ કરવામાં આવી? શું વધારે વિગત? જો ગાંધીનગરના ગલુદણમાં ગઈકાલે જે રીતના ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ તરફથી શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને એક જ ફેક્ટરીની અંદર 3 અલગ અલગ યુનિટ ચાલી રહ્યા હતા અને સમગ્ર રાતભર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો છે તેના તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। અંજની ઘી જે જગ્યા પર બનાવવામાં આવતું હતું ત્યાં આજે સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવશે। મોડી રાત સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી 2 અલગ અલગ એજન્સીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। અનુજ ઘી અને બરસાના ઘીના સેમ્પલ છે તે એકત્ર કરી અને તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલા છે અને સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ તરફથી પણ જાણવાજોગ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રીતના ગઈકાલે પણ એએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે નિવેદન કર્યું હતું કે આ વેપારીઓ છે તેમના ઘીમાં કોઈ પણ ભેળસેળ જણાશે તેવા સંજોગોમાં તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। જેના કારણે થઈને મોડી રાત સુધી અહીંયા આગળ લગભગ 9500 કિલો ઘી છે તેનો જથ્થો અહીંયા આગળ રાખવામાં આવ્યો છે। જેના કારણે આખી રાત દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી આ સેમ્પલિંગ લેવાની જે કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી। મારી પાછળ આપ જોઈ શકો છો અંજની માર્કેટિંગ છે જ્યાં આગળ અંજની ઘીના નામે જે ઘી છે તે બની રહ્યું હતું। પામ ઓઇલ અને તેની સાથે એસન્સ અને કલર મિશ્રણ કરીને આ અંજની માર્કેટિંગ છે તેના ઘીના ડબ્બા બનાવવામાં આવી રહ્યા હતા। અનુજ ઘી અને બરદાના ઘીના જે એકમ છે તેને સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાના કારણે તેના એકમો છે તેને હાલ બંધ કરવામાં આવ્યા છે જેથી કરીને અન્ય કઈ લોકો છે તે અંદર પ્રવેશ ન કરે અથવા કોઈ પણ પ્રકારનો માલ સામાન સાથે ચેડા કરવામાં ના આવે। ગત મોડી રાત્રે અહીંયા આગળ પણ આ સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી પૂર્ણ કરવામાં આવી છે અને હજી પણ આપ દ્રશ્યો જોઈ શકતા હશો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે આ જે સેમ્પલિંગ છે તેને લઈ જઈ રહ્યું છે અને આજે સમગ્ર દિવસ દરમિયાન આ અંજની ઘી છે તેની સામે કાર્યવાહી છે સેમ્પલિંગ લેવા માટેની કાર્યવાહી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તે અહીંયા આગળ કરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સાથે પોલીસ વિભાગ છે તે પણ અહીંયા આગળ સમગ્ર રાત દરમિયાન રહ્યું હતું અને તેમના તરફથી આ પ્રશાસનની સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। લગભગ 1 અઠવાડિયું ઓછામાં ઓછો જેટલો સમય લાગી શકે છે કોઈપણ જે સેમ્પલ હોય તેના પરીક્ષણ આવતા અને તેવા સંજોગોમાં જો ક્યાંય પણ કોઈ ક્ષતિ જણાશે તેવા સંજોગોમાં તેમના માલિકો છે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। અંદાજે 9500 કિલો અને 48 લાખ રૂપિયાની કિંમતનું ઘી શંકાસ્પદ હોવાનું નિવેદન છે તે એએસપી તરફથી આપવામાં આવેલું હતું। તેના કારણે થઈને આ 2 એકમોની તપાસ છે તે પૂર્ણ થઈ છે। એક એકમની તપાસ છે તે આજે લગભગ આગામી 2 થી 3 કલાકની અંદર પૂર્ણ થશે અને ત્યાં સુધી આ વેપારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી તેમના એકમો ન ખોલવા અને તેના કારણે થઈને 2 એકમ છે બરદાના ઘી અને અનુજ ઘી તેને બંધ કરવામાં આવ્યા છે અને અંજની ઘીના સેમ્પલ લેવાની પ્રક્રિયા ફૂડ એન્ડ ડ્રગ વિભાગથી થોડીક ક્ષણોની અંદર શરૂ કરવામાં આવશે।